દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે રાત્રે સૂતા પહેલા ઓમ નમઃ શિવાય બોલવાનું છે ભાઈ। આ દેવાધિદેવ શિવ શંભુ ભોળેનાથ કાલો કે કાળ મહાકાળ આપણા મોજીલા જોરદાર મહાદેવ મહાદેવ ભાઈ। હા, કોઈ પાઠ મંત્ર નિયમ કોઈ બાબત નથી। સૂતા પહેલા જ્યારે તમે તમારી પથારીમાં સુવો એ પહેલા ઓમ નમઃ શિવાય બોલવાનું છે। એટલા ચમત્કારિક જોરદાર લાભ છે ભાઈ કે તમે સાંભળશો એટલે એમ કહેશો કે ખરેખર આવું પણ બને। પણ હા ભાઈ, ખરેખર આ બની શકે છે। બસ તમારે થોડું ધ્યાન રાખવું પડશે કે એક જ નિયમ ઈઝી છે, પ્લસ કે ભાઈ કે કેટલા વાગે શરૂ કરવાનું, કેટલી વખત બોલવાનું, કયા વારથી બોલવાનું એ સાંભળી લ્યો, બાકી બધું રેડી છે। દાદા તમને મોજ કરાવી દેશે ભાઈ। ફટાફટ વિડીયો શરૂ કરીએ। તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધાને લાભ મળે। દરરોજના લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ પ્રેસ કરી દેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટમાં જય શ્રી રામ, જય બજરંગબલી મહાદેવ હર જરૂરથી લખજો। હવે મિત્રો નીચે હાઈપ બટન છે, જે સ્ટાર આઇકન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે। હવે પહેલા તમને લાભ કહી દઉં, ત્યારબાદ નિયમ કહી દઉં, બરોબર છે મિત્રો। જો ઓમ નમઃ શિવાય, ઘણા લોકો ઓમ નમઃ શિવાય બોલતા હોય, ઘણા શિવાય નમઃ ઓમ બોલતા હોય, ઘણા સાંબ સદાશિવ બોલતા હોય, બરોબર છે। સાંબ સદાશિવ એટલે કે શું? માં અને મહાદેવ, સાંબ સદાશિવ। તો મિત્રો કોઈ પણ નામ બોલી શકો, ઓમ નમઃ શિવાય બોલો, શિવાય નમઃ ઓમ બોલો, સાંબ સદાશિવ બોલો, બરોબર છે। પાર્વતી માં, મહાદેવ તમારા ઉપર છે, પણ ઓમ નમઃ શિવાય બોલજો જરૂરથી રાત્રે સૂતા પહેલા। હવે એનો લાભ શું છે? તો કે મિત્રો સૌથી પહેલા તો તમને માનસિક શાંતિ પ્રદાન થાય। સૌથી મહત્વનું જે કહેવાય એ છે માનસિક શાંતિ। કારણ કે મિત્રો રાત્રે સૂતા પહેલા જે તમે બોલો એ તમારો આવનારો જે દિવસ તમારો છે, પ્લસ રાતની ઊંઘ છે, બરોબર છે, બધાને કંટ્રોલ કરશે। કઈ રીતે? મિત્રો મેં અગાઉ પણ વાત કીધી છે કે તમે આખા દિવસ દરમિયાન જે કંઈ બોલતા હોય, જે કંઈ કાર્ય કરતા હોય, જેમાં તમારું માઇન્ડ વધારે સ્થિત હોય, બરોબર છે, એ રીતના સપના તમને રાત્રે આવે અથવા તો એ રીતના વિચાર મગજમાં દોડતા હોય, હવે એ બધું કંટ્રોલ કરી નાખે એ છે ઓમ નમઃ શિવાય। અને બીજી એક વાત કરું તો મને એક મિત્રએ પૂછેલું હતું એ ભાઈએ કે કરણભાઈ ઓમ હું બહુ બોલું છું, દિવસમાં ઘણી વખત ધ્યાનમાં ઓમનો જાપ મારે ચાલુ જ હોય, ઓમ ઓમ ઓમ। તો હવે મને કામમાં મન નથી લાગતું, ઘરમાં મન નથી લાગતું, એમ થાય છે ક્યાંક મંદિરે વહી જાઓ, જંગલમાં વહી જાઓ, આશ્રમે વહી જાઓ, ગુફામાં વહી જાઓ। એનું શું કારણ? તો ઓમ જે છે એ વૈરાગ્ય લાવે છે ભાઈ। ઓમની તાકાત, ઓમની શક્તિ એટલી છે ભાઈ, બરોબર છે, એમાં કોઈ ખોટું નથી। પણ ઘરમાં રહીને, જવાબદારી નિભાવીને પણ તમે ઓમનો જાપ કરી શકો છો, બરોબર છે। તો લાભની વાત કરીએ, માનસિક શાંતિ મળે છે, આધ્યાત્મિક માર્ગમાં ઉન્નતિ મળે છે, તમામ ગ્રહ શાંત થાય છે, કોઈ પણ ગ્રહ પીડા, ગ્રહ દોષ નડતા હોય તો એ અટકી જાય છે, બરોબર છે, જતા રહે છે। મિત્રો ઘણા બધા લાભ છે ઓમ નમઃ શિવાય બોલવા પાછળના, બરોબર છે, એવું નથી 1 2 3 લાભ છે। સકારાત્મક ઉર્જા પણ જોરદાર મળે ભાઈ, તમારી એનર્જી એક અંદરની આખી જોરદાર આમ પાવરફુલ વાઇબ, પોઝિટિવ એનર્જી તમને અંદરથી પ્રદાન થાય। એ કોણ કરે? મહાદેવ કરે, બરોબર છે। સર્વ કાર્યમાં સફળતા તમને મળે, જે પણ કાર્ય કરવા માટે તમે પગલું ભરશો, આગળ વધશો, એ કાર્યમાં તમને સફળતા મળશે। કોણ અપાવશે? દાદા અપાવશે, બરોબર છે। અને મિત્રો લાભ એવું છે ને, લાભ જો તમે કોઈ પણ વસ્તુ લાભને ધ્યાનમાં રાખીને કરો, અથવા તો કહેવાય કે ફાયદાને ધ્યાનમાં રાખીને કરો, તો એ વસ્તુ હું એમ નહીં કહું નહીં થાય, થાય છે, પણ જે લાભ તમને ઓટોમેટિક મળવાના હોય વગર માગે એટલા લાભ તમને નહીં મળે, ઓછા પ્રકારમાં મળશે। કારણ કે તમે ઓલરેડી સ્વાર્થ માટે કરો છો ભાઈ, બરોબર છે। ભગવાનને એમ કહી દો મારે કાંઈ નથી જોતું, ચાલો તો બધું થઈ જશે, આપોઆપ મળી જશે, બરોબર છે। હવે મિત્રો નિયમ શું છે, હવે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો સોમવારના દિવસથી શરૂ કરજો। જ્યારે પણ કરો, ગમે ત્યારે સોમવારના દિવસ એટલે કે સોમવારની રાત। તો થાશે કઈ રીતના? તમે કહેશો એ તો પછી મંગળવાર આવી જાય બીજે દિવસે, કોઈ વાંધો નહીં, ભલે મંગળવાર આવી જાય, પણ સોમવારના દિવસથી શરૂ કરવાનું છે। રાત્રે સૂતા પહેલા 108 વખત ઓમ નમઃ શિવાયના જાપ કરવાના છે મિત્રો। 108
ઘણા કહેશે કે એ તો બહુ કહેવાય. શું બહુ કહેવાય? આમ તમે ગણી લ્યો, આ 1 અહીંયા 10 બરોબર છે. શું વાર લાગે? 10 વાર કરો, પછી આ 6, 7 ને 8 અહીંયા સુધી 8 વાર. આ તમને ઈઝીમાં ઈઝી કહી દીધું. આનાથી ઈઝી સહેલું શું કેવું યાર, બરોબર છે? તો બધા લોકો કરી શકે ભાઈ. અને આમ પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વાર કેટલી લાગે ભાઈ? કાંઈ વાર ન લાગે ને. લાગે તો તમે પોતાના માટે કરો, બીજાની મદદ તો નથી કરતા ભાઈ, બરોબર છે? ઓમ નમઃ શિવાયના લાભ બહુ જોરદાર છે મિત્રો. તમારે રોજ રાત્રે સૂતા પહેલા 108 વખત, ભલે તમે તમારા પથારી ઉપર સૂતા સૂતા બોલો, પથારી ઉપર બેઠા બેઠા બોલો, ઘરના મંદિરમાં બોલીને પછી સુવા જાઓ તોય વાંધો નહીં, તમારા ઉપર છે, બરોબર છે? હવે 21 દિવસ સુધી 108 વખત ઓમ નમઃ શિવાય બોલવાનું છે. હવે 21 દિવસ પછી શું કરવાનું? કન્ટિન્યુ રાખવું હોય તો પણ રાખી શકો, પણ 21 દિવસ સુધી કરો પછી મને કહેજો કેટલો લાભ મળે છે ભાઈ. અસર ધીમે ધીમે કેટલી શરૂ થાય છે મિત્રો. એક વાત કરીશ તમને, ખોટું ન લગાડતા, પણ હકીકતની વાત છે. મને ઘણા ભાઈઓ બહેનોના પ્રશ્ન આવતા હોય, અમારે આ પ્રોબ્લેમ છે, ઉપાય આપો. અમારે આ પ્રોબ્લેમ છે, ઉપાય આપો. અમારે કરજો ચાલે છે, ઉપાય આપો. મિત્રો બધાને ફટાફટ પતાવવું છે, કાંઈ મહેનત નથી કરવી, સમય નથી દેવો. કંઈક મંત્ર આપો ને. કે હમણાં એક ભાઈનો મેસેજ આવ્યો હતો, મને નામ ખબર નહીં, ફેક આઈડી હોય એવું લાગ્યું મને, કંઈક હતું નામ, પણ કે કરણભાઈ કંઈક એવો મંત્ર આપો ને બોસ કે આમ બોયલા ભેગા પૈસા આવી જાય. બસ શાંતિથી ઘર બાર લઈને મોજ કરી. મજાક સમજે છે માણસો યાર. તમે મજાક સાઈડમાં મૂકીને સિરિયસ ચાલશો. જો પેલી વાત તો એ, કોઈ પણ ઉપાય હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, પ્રશ્ન હોય, સોલ્વ થતા ટાઈમ લાગે, સમય લાગે. હવે કરજા બાબતે મેં કેટલા વિડીયો બનાવ્યા છે મિત્રો, 5 થી 6 વિડીયો લગભગ તો હશે કરજા ઉપર. હવે જો કોઈ વ્યક્તિ, ઘણા વ્યક્તિએ એક સ્ટેપથી લઈને વિડીયો એન્ડ થાય ને ત્યાં સુધીમાં જેટલા ઉપાય દીધા, નાના નાના ઉપાય બધા કરેલા છે, અને લાભ મળેલો, કરજો ઉતરી ગયો છે. બોલો પછી જેને એવું છે કે ભાઈ એક મંત્ર આપો ફટાફટ થઈ જાય, કેમ થાય યાર? એમ ન થાય ભાઈ, બરોબર છે? તો તમારે સમય દેવો પડે. જેમ કે આ વિડીયોમાં મેં કીધું, 21 દિવસ સુધી 108 વખત બોલો રોજ રાત્રે ઓમ નમઃ શિવાય, પછી સુઈ જાઓ, પછી કહેજો કેવો અનુભવ થયો, બરોબર છે? અને કન્ટિન્યુ પણ રાખી શકો. મિત્રો ધીરજ છે ને જરૂરી છે. કોઈ પણ કાર્ય હોય, એવું નથી કે ખાલી એક કરજાની બાબત છે કે પછી કોઈ બીજી બાબત છે, બરોબર છે? લગ્ન ન થતા હોય તો પણ મહાદેવ, દેવાધિદેવ મહાદેવ શિવશંભુ બોલે, નાથ કાલો કે કાલો મહાકાળ આપણા જોરદાર દાદા છે ભાઈ, બરોબર છે? રોજ સવારે જળ અભિષેક કરો દાદાને શિવલિંગ ઉપર મંદિરે જઈને, બરોબર છે? ગાય માતાને રોટલી ઉપર હળદરથી સાથીઓ દોરી, સાથીઓ ચિત્ર લખી, ત્યારબાદ ગાય માતાને રોટલી ખવડાવો. બધી બાબત ઉપર ઉપાય છે, A to Z. કોઈ પણ એવો પ્રશ્ન નથી, કોઈ પણ એવી સમસ્યા નથી કે જેનો હલ ઉકેલ ન હોય. અને બધી બાબત તમે પોતે જ કરી શકો છો. હા, અમુક વસ્તુ છે જે તમારે કરવી પડે અથવા તો બહારથી લેવી પણ પડે ભાઈ, બરોબર છે? જે સામગ્રી છે કે અમુક બાબત છે જે પૂજા માટે જોઈએ કે અમુક વસ્તુ છે, નોર્મલી તમે બધું ઘરેથી કરી શકો. અને મારા બધા વિડીયોમાં તમારે જોઈ લેવાની છૂટ છે, તમે ઘરેથી જ કરી શકો અને લાભ પણ મળશે ભાઈ, બરોબર છે? મિત્રો રાત્રે સૂતા પહેલા 108 વખત ઓમ નમઃ શિવાયના જાપ જરૂરથી કરજો. સોમવારના દિવસથી શરૂ કરવાનું છે. સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા કરી શકે, કાંઈ નિયમ એવું ખાસ જરૂરી નથી પાલન કરવું, બરોબર છે? બસ તમે કહેવાય ને કે પથારી ઉપર બોલી શકો અથવા ઘરના મંદિરમાં બોલી શકો, સૂતા સૂતા બોલો, બેઠા બેઠા બોલો, તમારા ઉપર છે. ઊભા ઊભા બોલો ઓમ નમઃ શિવાય 108 વખત જરૂરથી બોલજો મિત્રો. અને ઘણા લોકોના કમેન્ટ્સ આવતી હતી, કરણભાઈ વિડીયો કેમ વચ્ચે વચ્ચે તમે ગેપ પાડો છો ભાઈ, રેગ્યુલર મૂકતા નથી, અટકી જાવ છો, એક વિડીયો આવે પાછા 2 વિડીયો આવે પછી બંધ થઈ જાવ. પણ ભાઈ થોડું કામ આવી ગયું હતું, બરોબર છે, જરૂરી, એટલા માટે નહોતો મૂકી શકતો. પણ રેગ્યુલર હવે હું ટ્રાય કરું છું રહેવાની, મારાથી બનતી કોશિશ કરું છું. અને કદાચ આ વિડીયોમાં પણ તમને અલગ વ્યૂ અલગ આજે લાગતું હશે, કારણ કે મારા 2 હાથ ખાલી છે. ઓલું શું, મારે જમણા હાથથી ફોન પકડેલો હોય છે, મેં આજે સ્ટેન્ડમાં ફોન રાખેલો છે, કારણ કે આજે મોજ આવી. ઘણા લોકો મને મિત્રો, મારા 2-3 મિત્ર, મારા બહુ ઓછા મિત્રો છે જ નહીં એમ કહો તો ચાલે. હવે પહેલા 1-2 મિત્ર મને કહેતા, માઇક પણ છે મારી પાસે જે અહીંયા રાખવાનું આવે, બરોબર, કે ભાઈ એક સ્ટેન્ડ લઈ લેવાય, મસ્તીનું સ્ટેન્ડ મળે છે, જોજો સાંભળજો, એક સ્ટેન્ડ મળે છે એ લઈ લેવાય. મેં કીધું બરાબર. માઇક લઈ લેવાય, બરાબર.
બહાર જઈને ગાર્ડનમાં જઈને વિડીયો બનાવાય, સજેશન બહુ આપે યાર માણસો. મંદિરે જઈને વિડીયો બનાવાય, પોડકાસ્ટ બનાવાય, આમ કરાય તેમ. જો ભાઈ, બધાનો આભાર, દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું, કારણ કે સજેશન બદલ. પણ મિત્રો, હંમેશા લાઈફમાં જે વ્યક્તિનું જે કામ હોય ને એના સજેશન આપવા વાળા કરતા પણ વધારે ખબર હોય, બરોબર છે. તમે પણ આવું માર્ક કર્યું હશે, તમે કોઈ પણ લાઈનમાં હોય, બરોબર છે, તમને 16 સજેશન દેવા વાળા હજારો લોકો મળશે, પણ સાથ આપવા વાળા નહીં મળે. હવે હું હમણાં કહીશ ને કે હા ભાઈ તે કીધું ને એમ જ વિડીયો બનાવીશ, તારી જરૂર છે સાથે, અહીં આવતો રહે, એટલે કહેશે મારે આમ છે તેમ છે. આ સ્વાર્થની દુનિયા છે. સલાહ સજેશન દેશે, જ્યારે સાથ જે છે ને એ બહુ ઓછા લોકો આપશે, અને જે સાથ આપે એને ક્યારેય છોડતા નહીં ભાઈ, બરોબર છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને ફટાફટ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો વગાડી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં જય શ્રી રામ, જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અને બધા કર્મ કરતા રહ્યો, ખુશ રહ્યો, માતા પિતાની સેવા કરો, જરૂરિયાતમંદ લોકોની બને એટલી મદદ, તમારાથી થાય એટલી મદદ કરો, ગાય માતાને રોટલી ખવડાવો, તમામ જીવને ખાવાનું અન્ન આપો, બરોબર છે મિત્રો. હવે સ્ટેન્ડ છે, માઇક છે, બધું છે, પણ મારું એવું છે ભાઈ, અંદરથી મોજ આવે ને એ કરવાનું. તમારે પણ આ જ રાખવાનું ભાઈ. જેને જેવું લાગે એવું લાગવા દો, જેને જેવું કેવું હોય એવું કહેવા દો, વિચારવું હોય એવું વિચારવા દો. તમને મજા આવે છે, બસ ડન, ફાઇનલ, સાઇન કરો, ડીલ ડન ભાઈ, બરોબર. આપણને અંદરથી મજા આવે ને એ કરવાનું, લોકોનું નહીં વિચારવાનું. લોકોનું વિચારશો તો દુઃખી થશો ભાઈ. લોકો તો માણસ વયા જાય ને છતાં એમ કહેશે કે ભાઈ આ વ્યક્તિ આવો હતો યાર. એ તો સાચું વાત છે. જે 4 જણાનું તમે આખું વિચારી નાખી જિંદગી બરબાદ કરી હશે ને, એ 4 જણા તમારા ગયા પછી જમવા આવશે, જમવામાં કહેશે પૂરી ગરમ દેજે ભાઈ, ઠંડી નો દેતો. તમારે વિચારી લ્યો શું કહેવા માંગુ છું. કોઈને કાંઈ નહીં, બધાને જવા દો, આપણે આપણી મોજમાં જીવો, બરોબર ને. ભગવાનનું નામ જપ કરતા રહીએ. ચાલો, બહુ જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે તો રેગ્યુલર આવશે વિડીયો, બરોબર છે. તો બધાને મોજમાં રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવડા દાદાની મોજ, દાદાની મોજ ભાઈ. આ જય ગિરનારી.